જો પહેલી વાત તો પદ્મકાંતભાઈ એક વસ્તુ લખી રહ્યો, અહીંયા કોઈ પોલીસ છે નહીં, પપેટ છે. પોલીસ નામનું છે નહીં, પોલિસી ચાલે છે. સરકારની પોતીકી એક પોલિસી છે કે અપને વાલે હે એને બચાવો, બાકીનાની તપાસ કરાવો. એટલે પહેલી વાત તો એ કે પોલીસ નથી. પોલીસ શું કરે છે? પપેટ છે. એટલે ઉપરથી આકાઓ કે એમ પોલીસ કરે છે. એની પાસે ખાખી ડ્રેસ છે, એ ખાલી કહેવાનો છે, બાકી અંદરથી બધા તમારા મારા જેવા છે. એટલે એ જવા દો. નંબર 1. નંબર 2, તમે કહો છો આનો ઉકેલ શું આવશે? હિન્દુસ્તાનમાં પહેલા એવા રાજકોટના જિલ્લા પોલીસ વડા હશે જેણે એની પ્રેસ નોટમાં બાકાયદા લખ્યું કે સગીરા સાથે મિસ્ટર એક્સ નામના એક વ્યક્તિ વર્ષ દિવસથી કોન્ટેક્ટમાં હતા અને એણે સગીરાની સાથે લઈ અને 2 વકીલોની ભેગા રાખી અને ષડયંત્ર રચીને અમિતભાઈ ખૂંટને હની ટ્રેપમાં ફસાવ્યા. મિસ્ટર એક્સ આવું લખાયેલી હિન્દુસ્તાનની કદાચિત આ પહેલામાં પહેલી ઓલી હશે, પ્રેસ નોટ હશે બાકાયદા. મિસ્ટર એક્સ નું ગુજરાતી શું છે તમને કહું. નામ તો આવી ગયું છે, જુનાગઢના ફલાણાભાઈ એક મુસ્લિમને પકડી લીધા આ લોકોએ બુદ્ધિપૂર્વક, પણ એ જવા દો. મિસ્ટર એક્સ માં અમારા જે ક્રાઇમ રિપોર્ટર છે બલરામભાઈ કારિયા, એ ગુજરાતના મારી દ્રષ્ટિએ અત્યારની કક્ષામાં કહું તો બેસ્ટ ઓફ ધી બેસ્ટ ક્રાઇમ રિપોર્ટર છે. એણે અમારા જ છાપામાં પણ એણે બહુ સરસ એક વસ્તુ લખેલી કે મિસ્ટર એક્સ નક્કી કરવામાં મિસ્ટર વાય અને ઝેડ ને પહેલા તો ભરોસામાં લેવામાં આવ્યા કે અમે મિસ્ટર એક્સ ને લઈએ કે કેમ. એ મિસ્ટર વાય અને ઝેડ એ રાજી થયા એટલે મિસ્ટર એક્સ નું નક્કી થયું. એ એક્સ નું નક્કી થયું એટલે ABCD ને કહી દેવામાં આવ્યું કે મિસ્ટર એક્સ નું નક્કી થઈ ગયું છે. પણ એના વિશે પત્રકારોએ જ્યારે જિલ્લા પોલીસ વડાને પૂછ્યા કે હુ ઇઝ મિસ્ટર એક્સ, તો જિલ્લા પોલીસ વડાએ શું કીધું? આ ઈ ઉ આવું એને હેડિંગે મારેલું પદ્મકાંતભાઈ. આ ઈ ઉ તમે કકા કીકી કુકુ કુકુ એના જેવું. ટૂંકમાં કબૂતરોનું ઘૂ ઘૂ. આપણે એક કવિતા નાના હતા ત્યારે વાંચતા હતા કે ઉપરવાળો જઈને પૂછે કોઈનું દુઃખ સુખ પૂછ્યું તું તો તમે ગેંગે ફે તમે કહેશો કે હે શું શું શું, તો આ બધું કબૂતરોનું ઘૂ ઘૂ. એમ આ કેસમાં મિસ્ટર એક્સ કોણ છે એ વાય અને ઝેડ ને પૂછવામાં આવ્યું. વાય ને ઝેડ નક્કી થઈ ગયા એટલે XYZ ની ફીટ થઈ ગયું એટલે ABCD ને જાણ કરવામાં આવી. ABCD ને જાણ કરવામાં આવી પછીથી હવે મિસ્ટર એક્સ મળતા નથી.